નમસ્કાર મિત્રો, IamOfficer.com વેબસાઇટ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિશન 104ની વાત કરવાના છીએ. તાજેતરમાં આપણે જોયું કે ઈસરોએ ભારતને ખૂબ મોટી સિદ્ધિ અપાવી છે. એક સાથે 104 ઉપગ્રહ છોડીને એક વિશ્વ કીર્તિમાન સ્થાપ્યો છે. તો તેમાંથી કેટલાક પ્રશ્નો આગામી પરીક્ષામાં પૂછાવાની 100% શક્યતા રહેલી છે. તો તેવા કેટલાક મુદ્દાની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આવા જ પ્રકારના વિડીયો આપને જોવા હોય, એમાંથી કંઈક જાણકારી મેળવવી હોય તો IamOfficer.com વેબસાઇટની યુટ્યુબ ચેનલ IamOfficerને તમે સબસ્ક્રાઈબ કરી શકશો. અને IamOfficer.com વેબસાઇટની મોબાઈલ એપ્લિકેશન છે, એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન છે, તેને તમે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, સૌથી પહેલો જે મુદ્દો છે એ છે કે જે 104 ઉપગ્રહ છોડવામાં આવ્યા તેનું લોન્ચિંગ વ્હીકલ કયું હતું. આ પ્રશ્ન તો આપણને આવડશે જ, એટલા માટે અહીંયા વિકલ્પો નથી આપ્યા, જેનો જવાબ છે PSLV-C-37. PSLVનું આખું નામ થાય છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. મિત્રો, આ મુદ્દામાં એક વસ્તુ યાદ રાખવાની છે, જે અગાઉ પણ આ પ્રશ્ન પૂછાઈ ગયા છે કે ચંદ્રયાન માટેનું જે લોન્ચિંગ વ્હીકલ કયું હતું, તો એ હતું PSLV-C-11. જ્યારે આવી કોઈ સફળતા મેળવવામાં આવે છે ત્યારે જૂની સફળતાઓને પણ આપણે સફળ થવા માટે યાદ રાખવી જરૂરી છે. તો ચંદ્રયાન પણ ભારતની એક મોટી સફળતા હતું, તેનું લોન્ચિંગ વ્હીકલ હતું PSLV-C-11. એવી રીતે મિશન મોમ, મિશન માર્સ એટલે કે મંગળયાન, અને એનું લોન્ચિંગ વ્હીકલ હતું PSLV-C-25. તો આ બંને લોન્ચિંગ વ્હીકલ યાદ રાખશું. અને મિશન 104નું લોન્ચિંગ વ્હીકલ છે PSLV-C-37. મિત્રો, ઈસરો દ્વારા જે 104 ઉપગ્રહ છોડવામાં આવ્યા, PSLV લોન્ચિંગ વ્હીકલની આ કઈ ઉડાન હતી? તો સામાન્ય રીતે આપણે એવી સમજણ થાય કે 37મી ઉડાન હોય, કારણ કે લોન્ચિંગ વ્હીકલ છે PSLV-C-37. પણ મિત્રો, આ માન્યતા એ ગેરમાન્યતા છે. એકચ્યુઅલી આ PSLVની 39મી ઉડાન હતી. તો આપણો જવાબ છે 39મી ઉડાન. આ વસ્તુને આપણે ખાસ યાદ રાખશું, અહીંયા ભૂલ થવાની શક્યતા છે. લોન્ચિંગ વ્હીકલ છે PSLV-C-37, પરંતુ ઉડાન છે 39મી, એટલે આ વસ્તુને આપણે યાદ રાખશું. મિત્રો, PSLV-C-37 કુલ 104 ઉપગ્રહ લઈ ગયા એ આપણને યાદ રહેશે, પણ ટોટલ 104 ઉપગ્રહનું કુલ વજન કેટલું હતું? તો તે વજન હતું 1377 કિલો. આ આંકડો પણ આપણે આગામી પરીક્ષાઓ માટે અવશ્યપણે યાદ રાખશું. PSLV-C-37માં ભારતના કુલ કેટલા ઉપગ્રહ હતા? મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે હવે ઈસરોએ બહારના દેશોના ઉપગ્રહો છોડવાનું શરૂ કર્યું છે, અને ખૂબ જ ઓછા ખર્ચે, અલબત્ત અડધા ખર્ચે ભારત ઉપગ્રહ છોડે છે, એટલે એક નવો સ્પેસ બિઝનેસ શરૂ કર્યો છે. એટલે આ 104 ઉપગ્રહમાંથી ભારતના તો માત્ર 3 જ ઉપગ્રહ હતા, અને 101 ઉપગ્રહ વિદેશોના હતા, જેની જાણકારી આપણે આગળ મેળવીશું. ભારતના જે 3 ઉપગ્રહ હતા એ આ પ્રકારે હતા: કાર્ટોસેટ-2, INS-1A કે જેનું વજન 8.4 કિલો હતું, અને INS-1B કે જેનું વજન 9.7 કિલો હતું. તો આ રીતે ભારતે 104માંથી ભારતના કુલ 3 ઉપગ્રહ હતા. હાઈએસ્ટ PSLV-C-37માં અમેરિકા, USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કેટલા ઉપગ્રહ હતા? તો મિત્રો, તેનો જવાબ છે 96 ઉપગ્રહ હતા. બહુ નેનો સેટેલાઇટ્સ હતા, નાના નાના ઉપગ્રહ હતા, પણ ટોટલ 96 સેટેલાઇટ્સ અમેરિકાના હતા, જે આપણા માટે એક ગૌરવની વાત છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાની શક્યતા લાગે છે કે PSLV-C-37 અભિયાન છે, એમાંથી નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? તો મિત્રો જુઓ, કઝાકિસ્તાનનો એક ઉપગ્રહ હતો, ઇઝરાયલનો એક ઉપગ્રહ હતો, નેધરલેન્ડનો એક ઉપગ્રહ હતો, સ્વિટ્ઝરલેન્ડનો એક ઉપગ્રહ હતો, UAE યુનાઇટેડ અરબ એમિરેટ્સનો એક ઉપગ્રહ હતો, અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 96 ઉપગ્રહ હતા. એટલે કે યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડનો આ લિસ્ટમાં સમાવેશ થતો નથી. તો મિત્રો, આપણે યાદ રાખીએ કે ટોટલ કેટલા દેશ? અમેરિકા 1, UAE 2, સ્વિટ્ઝરલેન્ડ 3, નેધરલેન્ડ 4, ઇઝરાયલ 5 અને કઝાકિસ્તાન 6 અને ભારત, આમ કુલ 7 દેશ
એટલે આપણે એવું કહી શકીએ કે 6+1 કન્ટ્રીઝ, 6 વિદેશ બહારના દેશ, કઝાકિસ્તાન, ઇઝરાયલ, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, યુએઈ અને અમેરિકા અને એક ભારત, કુલ 7 દેશોના 104 ઉપગ્રહ હતા. અમેરિકાના 96, ભારતના 399, યુએઈનો 100, સ્વિટ્ઝરલેન્ડનો 101, નેધરલેન્ડનો 102, ઇઝરાયલનો 103 અને કઝાકિસ્તાનનો 104 ઉપગ્રહ. તો આ મિત્રો આ ડિટેલ આપણે અવશ્ય યાદ રાખશું. 7 દેશો, 104 ઉપગ્રહ. HDSC નું આખું નામ શું છે? તો મિત્રો આપણને ખબર જ છે, શ્રી હરિકોટા ખાતે આવેલું આપણું લોન્ચિંગ સેન્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટર, તે એનું આખું નામ છે. ભારતે મિત્રો આ અભિયાનમાં 101 વિદેશી ઉપગ્રહ છોડ્યા, જેની માહિતી આપણે મેળવી. હવે મિત્રો આ એક વસ્તુ યાદ રાખશું કે ભારત એક કંપની બનાવી છે કે જે વિદેશી ઉપગ્રહ છોડવા માટેના કરાર કરે છે. તો એ કંપની ભારતની કઈ છે? અંતરિક્ષ, DRDO, HAL કે સ્પેસ બિઝનેસ? તો મિત્રો એ કંપનીનું નામ છે અંતરિક્ષ. આ વસ્તુ ખાસ યાદ રાખશું, અહીંયા ભૂલ થવાની શક્યતા છે. DRDO છે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એ આપણી ટેન્ક ને એ યુદ્ધના શસ્ત્રો બનાવે છે. હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે, એ પણ એમાં ફાઇટર પ્લેન બનાવવામાં સપોર્ટ કરે છે. સ્પેસ બિઝનેસ કોઈ કંપની નથી, ખાલી વિકલ્પ રૂપે આપવામાં આવ્યું છે, પણ જે કંપની છે તે અંતરિક્ષ છે. આ પ્રશ્ન પણ મને ખૂબ અગત્યનો લાગે છે, તેને પણ આપણે યાદ રાખશું. અત્યાર સુધી PSLV દ્વારા કુલ કેટલા વિદેશી ઉપગ્રહો છોડવામાં આવ્યા છે? જો આવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ આવશે 180. અત્યાર સુધી ભારતે 180 વિદેશી ઉપગ્રહો PSLV અભિયાન અંતર્ગત છોડ્યા છે. એ જ પ્રમાણે PSLV દ્વારા કેટલા ભારતીય ઉપગ્રહ છોડવામાં આવ્યા છે? તો તેનો જવાબ આવશે 46. તો આ મુદ્દો પણ ખૂબ અગત્યનો છે. જો વિદેશી ઉપગ્રહો પૂછાય છે તો 180 ઉપગ્રહો, અને જો ભારતીય ઉપગ્રહો PSLV દ્વારા કેટલા છોડવામાં આવ્યા, આવો જો પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ 46 હોવો જોઈએ. બસ મિત્રો, આ અભિયાનના આ કેટલાક અગત્યના મુદ્દા હતા જે તમારા સામે મૂકવા જરૂરી હતા. IAMofficer.com વેબસાઇટ, IAMofficer મોબાઈલ એપ્લિકેશન અને IAMofficer યુટ્યુબ ચેનલ દ્વારા આપની સમક્ષ આ મુદ્દા મૂકવામાં આવ્યા છે. આપ આ જ રીતે IAMofficer.comના સંપર્કમાં રહો અને આવનારી આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ખૂબ સફળ થાઓ. મિત્રો, આ અભિયાન આગામી 1 વર્ષ સુધી લેવાનારી તમામ પરીક્ષાઓ માટે PSLV C37 મિશન 104 અભિયાન ખૂબ જ અગત્યનું છે. માટે આ વિડીયો જુઓ, તેના મુદ્દાઓ નોંધી લો અને પરીક્ષામાં સફળ થાઓ. બેસ્ટ ઓફ લક એન્ડ ઇન એડવાન્સ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ.